નમસ્કાર મિત્રો થરાદ પોલીસને ખખડાવતો, થરાદ પોલીસને ગગલાવતો, થરાદ પોલીસને ટક્કર આપતો મહિલા ચહેરો કોણ છે? ગુજરાતમાં કેમ તેની ચર્ચા થઈ રહી છે? એવું તો તેમણે શું કર્યું અને તેની પાછળનું કારણ શું છે? ચર્ચિત ચહેરામાં વાત કરીશું આપણે ગીતાબેન નાઈ વિશે. ગીતાબેન નાઈ કોંગ્રેસના મહિલા નેતા છે. થરાદ કોંગ્રેસના મહિલા નેતા છે, મજબૂત મહિલા નેતા છે. એમણે જે વિરોધ કર્યો, પોલીસને ટક્કર આપી, પોલીસને જવાબ આપ્યા, એ સોશિયલ મીડિયામાં ભયંકર વાયરલ છે. લોકો એકબીજાને પૂછી રહ્યા છે કે શું તમે આ બેનને ઓળખો છો? આ બેન આ પ્રકારનું કેમ બોલી રહ્યા છે? અને અલગ અલગ વાતો કરવામાં આવી રહી છે. તમે પહેલા એ વિડીયો જ જોઈ લો. કદાચ તમે આજ સુધી નહીં જોયો હોય તો જોઈ લો તમે એ વિડીયો પહેલા, ત્યારબાદ આપણે વધુ વાત કરીએ. આપે સાંભળ્યું, આપે જોયું શું કહેવામાં આવ્યું, સામે જવાબ શું મળ્યા. પોલીસ સાથેની આ રકઝક સોશિયલ મીડિયામાં વાયરલ છે. અને જે મહિલા વાત કરી રહ્યા છે, મહિલાનું નામ છે ગીતાબેન નાઈ. મેં પહેલા કીધું એમ તેઓ ગુજરાત કોંગ્રેસના મહિલા નેતા છે. થરાદ તાલુકામાં મહિલા પ્રમુખ રહી ચૂક્યા છે. 2010માં તેમણે રાજકારણમાં એન્ટ્રી કરી. ઇન્દિરા ગાંધીને પોતે આદર્શ માને છે. ઇન્દિરા ગાંધીના પુસ્તકો વાંચ્યા અને ત્યારબાદ રાજકારણમાં આવવાનું નક્કી કરે છે. 2017 થી 2025 વચ્ચે તેઓ થરાદ તાલુકાના મહિલા પ્રમુખ રહે છે. ત્યારબાદ વાવથરા જિલ્લો બન્યો છે, તો એ વાવથરા જિલ્લાના પણ તેઓ મહિલા પ્રમુખ બને છે. અને યુથ કોંગ્રેસની વાત હોય, સરપંચની પણ તેઓ ચૂંટણી લડી ચૂક્યા છે, પણ હારી ગયા હતા. આ ગીતાબેન નાઈ એટલા માટે ચર્ચામાં આવે છે કારણ કે તેમણે પોલીસને રોકડું પરખાવ્યું. તેમની ભાષામાં તેમને જવાબ આપી દીધો અને જે બાદ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા છે. એક કારણ તેવું પણ છે કે કદાચ પોલીસ કર્મચારીઓ દાદાગીરી કરે, લુખ્ખાગીરી કરે, પોલીસ કર્મચારીઓ કાયદાની બહાર જઈને કામ કરે તો 90% લોકો એ સાંભળી જતા રહે છે. 90% લોકો સામે બોલતા નથી. 5 થી 10% લોકો હોય તે જવાબ આપે છે. અને તેમાં પણ કોઈ પોલિટિકલ પાર્ટીથી આવતા હોય, તેમને ખબર હોય કે આ પ્રકારે વર્તન કરે તો શું કહેવાનું હોય, શું જવાબ આપવાના હોય, કઈ રીતે વાત કરવાની હોય. પરંતુ ઘણી વખત એમાં પણ આક્રમકતા વધી જતી હોય છે. ગીતાબેન નાઈના કેસમાં પણ આ જ પ્રકારનું થયું છે. આક્રમકતા તેમની ખૂબ વધારે હતી અને આ જ કારણોસર આ ચર્ચાનું કારણ છે. આની પાછળ મુદ્દો શું છે એ સમજીએ પહેલા તમને કહી દઉં કે એમણે 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ 1 થી 8 ધોરણ સુધી ઝાલોદ રાજસ્થાનમાં ભણે છે અને ત્યારબાદ થરાદ આવે છે, થરાદમાં ભણે છે. તે મૂળ વાઘાસણ થરાદના છે. તેમનો જન્મ ડીસામાં થયો હતો અને કોંગ્રેસમાં છે, કામ કરી રહ્યા છે. હવે વાત એ છે કે આ એમનો ભૂતકાળ છે, આ સમગ્ર એમની વાત છે. પરંતુ મૂળ મુદ્દો શું હતો હજુ ઘણાને નહીં ખબર હોય તો કહી દઉં કે જગદીશભાઈ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રમુખ છે. તેમના દ્વારા નિવેદન આપવામાં આવે છે પાલનપુરમાં કે ગેનીબેન ઠાકોરના સાડીના પાલવમાંથી અમે બેઠક વાંચકી આવ્યા. જે બાદ વિરોધ થાય છે અને આ જ વિરોધના ભાગરૂપે થરાદમાં એક રેલીનું આયોજન કરવામાં આવે છે અને આવેદનપત્ર આપવાની વાત, તેમાં ગીતાબેન નાઈ પણ આવે છે. આ સાથે ગુલાબસિંહ રાજપૂત, આ સાથે દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાબા ભુરિયા હોય, આ સાથે ઠાકરસિંહ રબારીઓ, આ બધા આગેવાનો ત્યાં હતા અને તેમના દ્વારા વાતો કરવામાં આવી, વિરોધ કરવામાં આવ્યો. પરંતુ કલેક્ટર કચેરીએ પહોંચે છે ત્યારે અમુક લોકોને જવા દેવામાં આવે છે, એમને રોકવામાં આવે છે અને ત્યારબાદ રકઝક થાય છે. હવે ત્યાં મહિલા કર્મચારીઓ પણ હતા, પરંતુ રકઝક ખૂબ વધી જાય છે.
સામે જે પીએસઆઈ છે આહિર સાહેબ એ જવાબ આપતા થઈ જાય છે, એ પણ ગુસ્સામાં આવી જાય છે. ત્યારબાદ તો મહિલા કર્મચારીઓ આવે છે. પહેલા હોત તો આ પ્રકારની પરિસ્થિતિ આટલી પણ ના બની હોત. પણ ખેર બંને દ્વારા ખૂબ વધારે પડતા આક્રોશ સાથે વાત કરવામાં આવે છે, ગુસ્સા સાથે વાત કરવામાં આવે છે. ગીતાબેન નાઈનું કહેવું છે કે તેમના દ્વારા ખરાબ રીતે વર્તન કરવામાં આવ્યું અને જે કલેક્ટર કચેરી છે ત્યાંના કેમેરા જાહેર કરવામાં આવે, તેના સીસીટીવી જાહેર કરવામાં આવે તો ખબર પડે કે તેઓ શું બોલ્યા છે, એમનું વર્તન કેવું હતું. બીજી વાત એ છે કે ત્યારબાદ સમગ્ર નેતાઓનું ગ્રુપ છે તે એસપી કચેરીએ પણ પહોંચ્યા હતા. ત્યાં પણ તેમને કહ્યું હતું અને રજૂઆત કરી હતી કે આ ખોટી વાત છે. અને ત્યારબાદ બીજા દિવસે પોલીસ ફરિયાદ કરવા માટે પણ પહોંચ્યા હતા. પણ ખેર એમની કોઈ રજૂઆત એવી સાંભળવામાં આવી નથી. તમે જુઓ કે કોંગ્રેસના નેતાઓને, કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસ ખદેડી મૂકે એટલો ટાઈમ ના લાગે, પરંતુ સામે જો મજબૂત મહિલા નેતા હોય ને તો પોલીસને પણ પરસેવો પડી જાય. કારણ કે મહિલા નેતા છે તો મહિલા કોન્સ્ટેબલ મૂકવાના, સામે મહિલા કર્મચારી મૂકવાના, અને આ બધામાં સમય લાગી જતો હોય છે. હવે કોંગ્રેસ પણ સમજી ગઈ છે, કારણ કે ગેનીબેન ઠાકોરના સમગ્ર વિવાદમાં એમણે મહિલા નેતાઓને આગળ કર્યા. એ પછી પાટણમાં હોય, અમદાવાદમાં હોય કે પછી થરાદમાં હોય. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ગીતાબેન નાઈનો આ વિડીયો જોયા બાદ આપ શું કહેશો કે ગીતાબેન નાઈએ જે જવાબ આપ્યો, પોલીસને જે ખખડાવ્યા, એ બરોબર છે કે ખોટી વાત છે? આપનો અભિપ્રાય લખજો. અને શું પોલીસ જે પ્રકારે વાત કરી રહી હતી, પોલીસ કર્મચારીઓનું જે પ્રકારે વર્તન હતું, એ પણ યોગ્ય છે કે નહીં? આપનો જવાબ આપજો. આપ શું કહેવા માંગો છો? ધન્યવાદ.